જય માતાજી। આજથી 15 દિવસ પહેલાના ન્યૂઝ છે। હું ઉત્તરાખંડની યાત્રા દરમિયાન મને ઘણા બધાએ રીલ શેર કરી કે તમારા જીમના ઓનર પર આવો આક્ષેપ છે કે કોઈ યુવતીએ એટલે કે લેડીઝે એની ઉપર એવો આક્ષેપ કર્યો હશે, એને કમ્પ્લેન કરી છે કે એમની સાથે છેડછાડ થઈ જીમમાં। બહુ બધાએ મને રીલ શેર કરી, ઘણા બધાએ એવા આક્ષેપો કર્યા કે કેમ તમે મૌન છો, અમથા તો બહુ સાચું બોલો છો, તો આ વાત ઉપર કેમ મૌન છો, જીમમાંથી પૈસા મળે છે એટલે વગેરે વગેરે વગેરે। તો ભાઈ જીમના ઓનર છે ને મને દિલથી બેન કહે છે, પણ એ મારા કાકાના દીકરા નથી। કદાચ કાકાના દીકરા હું હગા ભાઈ હોય ને તો સાચું તો ક્યારેય કહેવાનું જ હોય, પણ સત્ય ઘણી વાર કોસો દૂર હોય, જ્યાં સુધી સાબિત ન થાય ને ત્યાં સુધી મૌન રહેવું જરૂરી છે। તો ગઈકાલે મેં ઘણી બધી ડિસ્કસ કરી રૂબરૂ, ત્યારે મને ખબર પડી કે ખરેખર હું હતું એમ। તો અહીંયા તમને જે સાચું લાગે એ કમેન્ટમાં લખજો, મને જે સાચું લાગે છે હું લખું છું કે આજકાલની સ્ત્રીઓ એકદમ મર્યાદા મૂકેલી બે એક લગામ ઘોડી જેવી થઈ ગઈ છે। બધી સ્ત્રીઓને વાત લાગુ નથી પડતી, પણ મોટા ભાગની આવી સ્ત્રીઓ થઈ ગઈ છે અને ગર્લ્સ તો માજા મૂકી દીધી છે। એ તમને મને બધાને ખબર જ છે, સ્મોક કરવું, ડ્રિંક કરવું, ડેટ કરવું, કોકના છોકરાને રોડે ચડાવી દેવાનું, કોકને લૂંટાવી દેવાનું, કોકને મનથી મારી નાખવાનું, કોકને પૈસાથી લૂંટાવવાનું, અને કાંઈ ઓછામાં પૂરું હોય તો આવા 376ની કલમો માથે નાખવી। ખરેખર અને મને આ વાત સાચી નથી લાગી, એનું કારણ એ છે કે એમણે કમ્પ્લેનમાં એવું લખાયું છે કે 2 વર્ષ પહેલા જીમમાં મારી સાથે આ ભાઈએ આના જીમના ઓનરે મારી સાથે છેડછાડ કરી। તો ભાઈ 2 વર્ષ પહેલા કરી તો તમારું જમીર ક્યાં વહી ગયું હતું? તો એ નહોતી ખબર પડતી કે આપણે તાત્કાલિક કમ્પ્લેન કરવી, તાત્કાલિક પરિવારને આ વાત કરી? અને તમારી ઉપર રેપ થઈ ગયો હશે તો શરમ આવી જોઈએ। રેપ થઈ ગયો હોય તો 24 કલાકમાં તમારા મેડિકલ રિપોર્ટમાં આવી જાય કે તમારા ઉપર રેપ થયો હશે કે નથી થયો। તો તમારી ઉપર કઈ થયું જ નથી તો કોકના છોકરાઓની જિંદગી ન બગાડાય। અહીંયા વાત દરેક પુરુષની છે, દરેક પુરુષના આત્મસન્માનની છે। અને જે રીતે અત્યારે પુરુષો આત્મહત્યા કરીને સુસાઇડ નોટો લખી રહ્યા છે ને, એ જોઈને એવું લાગે છે કે આવનારા સમયમાં પુરુષોની ઇજ્જત દાવ ઉપર લગાઈ ગઈ છે, વાટ લાગી ગઈ છે। બીજું કે અત્યારે આપણે નચ નવા કિસ્સા સાંભળવી છે કે કોકે એના પતિને કટકા કરીને ટબમાં નાખી દીધો, અને કોકે હનીમૂન ઉપર ગયા ત્યાંથી ખીણમાં ધકેલાવી દીધો પોતાના પ્રેમીઓની મદદથી। તો કેટલી ખતરનાક વિચારધારા ધરાવતી અત્યારની છોકરીઓ અને સ્ત્રીઓ છે, અને આ મોબાઈલના લીધે કેટલી સ્ત્રીઓની મન હોય આવી વાતો પહોંચે છે વિડીયો થ્રુ, કે આવા પ્લાન કરવા માટે કેટલી બધી સજાગ બને છે। તો આજકાલનો માહોલ છે ને બિચારી વાળો નથી, એ સમય જ વયો ગયો જ્યાં બિચારીઓ સ્ત્રીઓ હતી કે જેને શરમ આવતી, જેને લાજ મર્યાદા હતી, કે કદાચ ઘરના કોઈ પુરુષો એના ઉપર એવી દ્રષ્ટિ કરી હોય કે કોઈ છેડછાડ કરી હોય ને તો ઘરમાં વાત સમાવતી। ઇજ્જત વહી ગઈ હોય ને પછી ઇજ્જત વહી ગયેલી ઇજ્જત આરે સ્ત્રીઓ પાછી બારી કેમ નીકળતી છે, મને તી નથી ખબર પડતી। ખરેખર તમારામાં શરમ હોય ને તો પેલા આ વાત તાત્કાલિક પતિને કહેવાની હોય કે મારી સાથે આવી દુર્ઘટના ઘટી છે, અને પતિના સહારાથી તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચવાનું હોય। 2 વર્ષ પછી તમારી જમીર જાગી જાય। બધી સ્ત્રીઓને વાત લાગુ નથી પડતી। જે ખરેખર આવી હરામી સ્ત્રીઓ હશે ને કે જે બીજાના છોકરાઓની ને પુરુષોની જિંદગીની વાટ લગાડી દે છે, એની એ હરામી સ્ત્રીઓ માટે આ વિડીયો છે। બાકી ઘણી એવી સ્ત્રીઓ છે જેની સાથે આવી દુર્ઘટનાઓ ઘટે છે, પણ મારું એવું માનવું છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર સારવાર કરો અને પગલાં ભરો। પછી કહી ને કે વખત ગયા પછીનું કોઈ વસ્તુ કામની નથી, ગમે એ વસ્તુ હોય। સમજાય એને વંદન। તમને જે સારું લાગે કમેન્ટમાં લખજો તમને મારી વાત કેટલી સાચી લાગી। જય માતાજી।